આજે રાજકોટ શહેરના માયણી ચોકમાં આમ આદમી પાર્ટીના અલગ અલગ વોર્ડના કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા મળી એક જાહેર સભાનું આયોજન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં રાજકોટ શહેરના આ વિસ્તારના અલગ અલગ વોર્ડના આગેવાનો, કાર્યકર્તાઓ, નાગરિકો, મતદારો વગેરે હાજર રહી અને આ સભાની અંદર ખૂબ ઉત્સાહ સાથે એવો સંકેત આપ્યો કે આ વખતે રાજકોટની અંદર આમ આદમી પાર્ટીને તક આપવાની છે. જે રીતે રાજકોટ હોય કે અમદાવાદ કે સુરત, બધા જ શહેરોની એક જ સમસ્યા છે કે પાર્કિંગ નથી. દરેક શહેરોમાં ગેરકાયદેસર બાંધકામોના રાફડા ફાટ્યા છે. આ રાજકોટની વાત છે, ના અમદાવાદની છે, આ સુરતની છે. દરેક શહેરોની અંદર સાફ સફાઈની સમસ્યા છે, પીવાના પાણીની. 30 વર્ષ સુધી ભાજપની સરકાર હોવા છતાં પણ 30 વર્ષ પછી શહેરોની અંદર પીવાનું પાણી ન હોય, શહેરોમાં સફાઈ ન હોય, શહેરોમાં શાળા ન હોય, શહેરોમાં સારો રોડ ન હોય, તો હવે ક્યારે આવશે? અને એટલે મેં જનતાને વિનંતી કરી છે કે 30 વર્ષ સુધી એમને તક મળી છે. એક તક આમ આદમી પાર્ટીના ભણેલ ગણેલ યુવાન, ઉત્સાહી, ઉર્જાવાન વ્યક્તિઓને મળે તો આ રાજકોટને આવનારા 10 વર્ષના વિઝન સાથે વિકસિત કરવાનું અમારું એક સપનું છે. અને એ સપના માટે થઈ જનતાના આશીર્વાદ અમને મળે, ઝાડુના નિશાન પર મત આપે એવી મેં વિનંતી લોકોને કરી. ખાસ કરીને ડ્રગ બાબતે આપણે જે કીધું તો શું ડ્રગ્સનું દૂષણ આખા ગુજરાતમાં ખૂબ વધી રહ્યું છે. રાજકોટમાં પણ પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ બનતી જાય છે. આપણે સરકાર એટલા માટે બનાવીએ છીએ કે સરકાર આપણા સમાજનું ધ્યાન રાખે, સમાજના બાળકોનું ધ્યાન રાખે. પણ સરકાર પોતે જ આપણા બાળકોનું ભવિષ્ય બરબાદ કરવા બેઠી હોય તો હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ સુરતમાં આવે છે, રાજકોટમાં આવે છે, ગુજરાતમાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલના માધ્યમથી ગલ્લે ગલ્લે સુધી પહોંચી જાય છે. અનેક બાળકો જે શાળામાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, યુનિવર્સિટીમાં ભણતા હોય, દીકરા અને દીકરીઓ પણ આની અંદર ફસાય છે, ભોગ બને છે ડ્રગ્સના દૂષણનો અને પછી એમાંથી બહાર નથી આવી શકતા. એનું ભણતર બગડે છે, એનું જીવન બગડે છે, ભવિષ્ય બગડે છે. ભાજપના પેટનું પાણી નથી હલતું, કેમ કે એ તો ઈચ્છે જ છે કે જુવાની બરબાદ થઈ જવી જોઈએ. કેમ કે જુવાન માણસ જો જાગૃત હોય તો નેપાળ જેવું થાય, એટલે નેપાળ જેવું ન થાય. એટલા માટે તે આપણા યુવાનોને નશાની હાલતમાં બરબાદ કરવાનું ભાજપ જે કરે છે એની સામે લોકો જાગૃત થાય અને એક વખત અમારી જેવા આમ આદમી પાર્ટીના ઉર્જાવાન યુવાનોને તક આપે તો અમે બધા જ મુદ્દાઓ પર સારી રીતે લડાઈ લડીશું. આક્ષેપો કરે છે કે સુરતમાં જે આમ આદમી પાર્ટીના નેતાના ડીએ છે તે કરોડોનું ફંડિંગ આવે છે દિલ્હીથી. કેટલા રૂપિયાનું કીધું એને? કરોડો એટલે કેટલા? 5,000 કરોડ, 20,000 કરોડ? 1 થી 2 કરોડ તો ભાજપના વોર્ડના લંગરિયા કમાઈ લે છે. અને 1 કરોડ રૂપિયાનો આરોપ આખી રાષ્ટ્રીય પાર્ટી ઉપર મૂકતા હર્ષ સંઘવીને શરમ આવવી જોઈએ. આરોપ એક વોર્ડના પ્રમુખ જેવા લંગરિયા હોય એ વર્ષે 5 કરોડનું કરી નાખે છે પબ્લિકનું, અને તમે અમારી આખી પાર્ટી ઉપર 1 કરોડનો આરોપ મૂક્યો. શરમ આવવી જોઈએ ભાજપ વાળા.